દર વર્ષે 3 જૂન એટલે કે વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ સાયકલનું મહત્વ સમજાવીને સ્વાસ્થ્ય અને પર્યાવરણના ફાયદા વિશે જાગૃત કરવાનો છે. સાયકલ ચલાવવાના ઘણા સ્વાસ્થ્યના લાભો છે. તેને નિયમિત રીતે ચલાવવાથી શરીર સ્વસ્થ અને ફિટ રહે છે. લોકોમાં ઉત્સાહનો સંચાર કરે છે, જેના લીધે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ જાગૃતિ ફેલાવવા માટે 2018માં વર્લ્ડ સાયકલ ડે ઉજવવાનું શરૂ કર્યું હતું. ત્યારે આજે એટલે કે 3 જૂન એટલે કે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. ત્યારે નવસારીના જે નિવૃત્ત આચાર્ય છે એવા ડોક્ટર ભૌમિક જાગીરદાર, તેમણે આખા ભારતમાં જે સાયકલ પર ભ્રમણ કરીને હોય જે સાયકલ શા માટે ચલાવવી જોઈએ તેનો શું મેસેજ છે કે લોકો સુધી પહોંચાડ્યો છે. સાથે સાથે વાત કરીએ તો તેઓ વિદેશમાં પણ અલગ અલગ સાયકલિંગની સ્પર્ધામાં તેઓએ ભાગ લીધો છે અને વિજેતા થયા છે અને એના મેડલો તેમને પ્રાપ્ત કર્યા છે. ત્યારે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી જે નિવૃત્ત આચાર્ય નવસારીના ભૌમિક જાગીરદાર અને તેમના જે પુત્ર છે જે કેશવ જાગીરદાર તેમણે કરી હતી. તેમણે આખી રાત એટલે કે 12 કલાક સતત સાયકલ ચલાવીને જે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરી હતી અને તેઓ વાત કરીએ તો આખી રાત કન્ટિન્યુ સળંગ સાયકલ ચલાવી હતી. 250 કિલોમીટર સાયકલ ચલાવી હતી. સાથે સાથે વાત કરીએ તો 59 વર્ષના જે ભૌમિક જાગીરદાર છે તેમણે અત્યાર સુધી 4 લાખથી વધુ કિલોમીટર જેટલી સાયકલ ચલાવી છે. કન્યાકુમારી હોય, નેપાળ હોય કે પછી લેહ લદ્દાખ હોય, ત્યાં સુધી તેમણે સાયકલ ચલાવી છે અને સાયકલનું મહત્વ અને ફિટ ઇન્ડિયાનો જે સંદેશો છે તે યુવાનો સુધી પહોંચાડ્યો છે. ત્યારે આ રીતના વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરી છે. તેઓ છેલ્લા 25 થી 30 વર્ષથી રોજ 50 કિલોમીટર જેટલું સાયકલ ચલાવે છે. કહેવાય છે તેમના સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના પાસે જે સાયકલ છે તે નવસારી જિલ્લામાં સૌથી મોંઘામાં મોટી સાયકલ તે ભૌમિક જાગીરદાર પાસે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2018માં આ દિવસની ઉજવણી કરવા નક્કી કર્યું અને ત્યારથી આ ઉજવણી થતી આવી છે. આજે નવસારી ખાતે હું ભૌમિક જાગીરદાર અને મારો દીકરો કેશવ ભૌમિક જાગીરદાર નવસારી સર્કિટ હાઉસથી નીકળીને આખી નાઇટ એટલે કે રાત્રે 9 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી અમે લગભગ 11 કલાક સુધી આ સાયકલિંગ કરીશું અને અમારો એવો ટાર્ગેટ છે કે લગભગ 250 થી 250 કિલોમીટરનું અમારે આ સાયકલિંગ આજે કરવું છે. એટલે અહીંથી બોમ્બે જેટલું અમારું સાયકલિંગ આજે થઈ જશે અને લોકોને જાગૃતતા આવે, લોકોમાં સાયકલ પ્રત્યેની સમજ વધે એટલા માટેનો અમારો આ પ્રયાસ છે કે લોકો સાયકલ ચલાવતા થાય. એનાથી શારીરિક અને માનસિક રીતે ઘણા બધા ફાયદાઓ છે અને શારીરિક રીતે તમારા હાર્ટ અને લંગ્સ એક તો મજબૂત થઈ જતા હોય છે, તમારું સ્વસ્થ શરીર એક મજબૂત સ્નાયુઓ મજબૂત થઈ જતા હોય છે અને ઘણાને બધા નીના એટલે ઘૂંટણના પ્રોબ્લેમ હોય એ પણ નીકળી જતા હોય છે. બીજું કે પર્યાવરણની દૃષ્ટિએ પણ આ સાયકલ ચલાવવું ખૂબ મહત્ત્વનું છે. આજે પ્રદૂષણનો રાફડો ફાટ્યો છે. જ્યાં જ્યાં જોઈએ ત્યાં આપણને બધા અનેક રોગો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એવા બધા રોગો થતા હોય, પણ તમે સાયકલ ચલાવતા બધા રોગોમાંથી તમે મુક્તિ અનુભવો છો અને ઘૂંટણના પ્રોબ્લેમ એ બધા ઘણા મેં દાખલા જોયા છે કે સાયકલ ચલાવવાથી સારા થઈ જતા હોય છે. એટલે અમારો પ્રયાસ એવો છે કે આ વિશ્વ સાયકલ દિવસે લોકો વધુમાં વધુ સાયકલ ચલાવે અને એમાંથી પ્રેરણા લે એવો અમારો પ્રયાસ છે.